માંગરોળ તાલુકાના નાંદરકી ગામે 6 વર્ષ પહેલાના ગૌવંશ કતલના ગુનામાં કેશોદ એડિશનલ સેશન્સ કોર્ટે 2 આરોપીઓને 10 વર્ષની સખત કેદ અને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. સીલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ પીએસ ઝાલા દ્વારા રેડ કરી 2019માં કતલખાનું ચલાવતા 2 આરોપીઓને પકડી પાડ્યા હતા. ગત તારીખ 14/7/2019ના રોજ નાંદરકી ગામે દંગીર ફળિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં માલઢોર બાંધવાના ઢાળિયામાંથી સીલ પોલીસના મહિલા પીએસઆઈ પીએસ ઝાલા કેજે ગરચર સહિતના સ્ટાફે રેડ કરી 160 કિગ્રા માંસ, ખાલ અને પશુની કતલ કરવામાં ઉપયોગમાં લેવાયેલ 2 છરી સાથે હસન ખાન, રહેમાન ખાન બેલીમ અને અયુબ હસન ખાન બેલીમ નામના ઈસમોની અટક કરી હતી. ઝડપાયેલો માંસનો જથ્થો ગૌવંશનો છે કે કેમ તે અંગેની ચકાસણી માટે એફએસએલને જાણ કરાયા બાદ તપાસમાં આ માંસ ગૌવંશનું હોવાનું પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ 429, 295A, 120B ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો, પ્રાણી ક્રૂરતા નિવારણ અને પશુ સંરક્ષણ અધિનિયમની પેટા કલમમાં સરકારે કરેલા સુધારા મુજબની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ દરમિયાન કેસ કેશોદ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મૌખિક અને દસ્તાવેજી પુરાવા સરકારી વકીલ એમ પારેખની માંગરોળ વિસ્તારમાં ગૌવંશની ચોરી થતા વ્યાપક બનેલી ગૌવંશની કતલો તેમજ આ બનાવમાં ગૌવંશ કતલ અને ગૌમાંસના કબજા અને સંગ્રહનો કેસ નિષ્કર્ષ પુરવાર થયો હતો. સરકારના કાયદાનો હેતુ જાણવા હોવા છતાં મૂંગા પશુઓ પ્રત્યે કરુણા રાખવાને બદલે ઈરાદાપૂર્વક કાયદાનું ઉલ્લંઘન કરી હિન્દુ ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં આવી હોવાની દલીલોને ધ્યાને લઈ એડિશનલ જજ એચબી ત્રિવેદીએ હિન્દુઓ ગાયને પવિત્ર અને પૂજનીય ગણે છે તેમજ હિન્દુ ધર્મના લોકોનું અપમાન ત્રાસ થાય તે રીતે ગૌવંશની કતલ કરવામાં આવી હોવાનું નોંધી બંને આરોપીઓને 10 વર્ષની સખત કેદ, 1 લાખનો દંડ અને દંડની રકમ ન ભરે તો વધુ 1 માસની સાદી કેસની સજાનો હુકમ કર્યો હતો.